તો નમસ્કાર મારા મિત્રોને તો શુભ સવાર થઈ ગઈ છે. તો આજનો વ્લોગ શરૂ કરીએ, કારણ કે આજનો દિન ખાસ છે ને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાના સૂર્યનારાયણ દેવના દર્શન થઈ ગયા છે. વાહ, હું સનલાઇટ આવે ખતરનાક ખતરનાક. આમ તો વાતાવરણ જો થયું જોરદાર મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે જવાનું છે સાઈડ ઉપર. વાહ, મારા મમ્મી રોટલી બનાવે સવારમાં. જો ગરમા ગરમ રોટલી બને છે, પણ આપણે નાસ્તો કરી લીધો છે. હવે આપણે જઈએ સાઈડ ઉપર. તો કન્ટિન્યુ. મસ્ત મજાના નીકળી ગયા છે આપણે ગાડી. જો મસ્ત મજાની ગાડી છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ સાઈડ ઉપર. તો કન્ટિન્યુ. તો જો આપણે સરસ મજાના આવી ગયા છીએ સાઈડ ઉપર. જો પ્લાસ્ટર થી જો તમે આપણે આવી ગયો હવે નવો એરફોન. ગજબ. હા, આપણે આવી ગયો નવો એરફોન. ક્યાં છે? હા હું હા, એ તો બગડી ગયો. એલા એને એ કે નવું મંગાઈ જાવ મને એમ. બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. 150 રૂપિયા વાળું. સૈલા કંપનીનું. સૈલા અહીંયા તો ખરા. તો આપણે આવી ગયા છીએ આપણી સાઈડ ઉપરના. જો આ છે આપણી ફર્સ્ટ સાઈડ. લાગ્યા રાખે ને. જો આ આપણી પહેલી સાઈડ જે આપણે કમ્પ્લીટ કરી હતી ને. આપણે થોડુંક આગળ અહીંયા જ્યારે રેતીને લાવતા હતા ને ત્યારે આ જો તૂટી ગયું હતું. તો હવે એ આપણે હરખું કરી દેવાનું છે. જો આ આપણે હરખું કરી દેવાનું છે. આપણે જ્યારે રેતીને બધું લાવતા હતા ને ત્યારે ટ્રેક્ટરનું વાહન ઠાઠું આવે ને અહીંયા લાગી ગયું હતું, જેથી કરીને આ તૂટી ગયું હતું. હવે એ આપણે હરખું કરી દેવાનું છે. જો હા હા હા, આપણું લાગે મકાન જો બનાવ્યું. લાગ્યા રાખે ને ખાલી. ના, અમારે કમિલ બધું અમે લેતા આવ્યા છીએ બધું તૈયાર કરીને. જો ડુંગો આવી ગયો છે. ડુંગો મારી દઈએ ને પછી ડુંગો મારવાથી આરસીસી પર મારવો જ પડે ને. કારણ કે હા, બીજી વાર નીકળે નહીં. કારણ કે આરસીસી હોય ને ત્યાં ડુંગો મારવો જ પડે. તો મિત્રો, અમારા કારીગર આજે કાળી ચૌદશ છે ને કાલે છે દિવાળી, તો એ અત્યારે અહીંયા કામે છે. એટલે ને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અમારા મિસ્ત્રી અમારું કામ હાંસવી લીધું અને કારીગર કહેવાય. બરોબર ને કમિલ? ના ના ભાઈ, બહુ સારો માણસ છે ભાઈ. આપણું કામ પતાવી દીધું. એને કાલે કીધું એ જવાનો હતો કાલે. મેં એને કીધું મેં તું એક દી રોકાવવું પડશે. કે કાંઈ વાંધો નહીં શેઠ, રોકાઈ જાય. બીજી એના 100 બૈરી છોકરા બધા વાટો જો ભાઈ ક્યારે આવે અમારો. મારા પપ્પા ક્યારે આવે એમ. કાળીઓ કહેતો હતો ને કાલે અમારા પપ્પા આવ્યા નહીં, હજી દિવાળી કરવી. કાલે દિવાળી છે ને આજે જોવો અહીંયા હમણાં હાલના એને બપોર પહેલાં મોકલી દેવાનો છે આપણે. એટલે કમિલ થેન્ક યુ ભાઈ. કમિલ થેન્ક યુ. જો મસ્ત મજાનું આપણે કરી દીધું છે. જો એક નંબર. આપણે ગાડી લાગી ગઈ હતી એટલે તૂટી ગયું હતું. જો આ બનાવી દીધું છે મસ્ત. જો હવે બૂટ લેવા આવી ગયા છે અમારે કમિલ. આટો બૂટ લેવા કમિલ? હા, બૂટ લેવા. અમારે કમિલને બૂટ લઈ દેવાના. જો આમાં 400 વાળા 300 માં. હા, કમિલને મસ્ત મજાના બૂટ આ ગમે છે. બીજા હાલ આપણે બીજા જોઈએ હાલ. હવે અમારે કમિલને આપણે બૂટ લઈ દઈએ. કેવા એને ગમે છે. હવે અહીંયા જોઈએ સારા સારા બૂટ છે 300 રૂપિયાના ખાલી. જો આ જો એવા લાંબા આગળ એવું નહીં લેવાય. કેમ? આમાં હે ને હવાઈ રે બધું. હું આમાં આગળના આંગળા ફિટિંગ હવાઈ. ખૂતે આંગળા ખૂતે. હા. તાર કેવા લેવા? સ્પોર્ટ લેવા? હા જો એમાં કમિલને બૂટ લઈ દઈએ આપણે મસ્ત. સારા સારા બૂટ છે 300 રૂપિયામાં. હવે સારું જ કહેવાય છે. અમારા કમિલે ગમે આમ કરતો જો તમે કંપની જો આમ કરે આમ 8 BMW ના લે ભાઈ કમિલ. હા ગમી ગયા હે. શેન વાળા પાછી ચાંદીની તો શેન આવે. બતાવી દો. ચાંદીની તો શેન આવે. ગમી ગયા હે? લઈ લેવા છે? લઈ લેવા છે? જોઈએ છે લેવા તો છે. હાલો બીજા જો. હા જો આ કમિલ. હવે આપણે આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર. જો
પાછા સામેથી ઓલી સાઈડ પૂરી થઈ તો એવા છે. હવે ઉપર થોડુંક ચણતર બાકી છે એ કરવી છે ને. હા હા અમારે તૈલો જો આવ્યો. તૈલા આવું નાખ્યું ગળામાં. ગામડે લઈ જવાનું શું? હારો પણ દોરે નકરા કરે. હવે આપણે સાઈડ ઉપર આવી ગયા ને બધા વયા ગયા છે, પણ અમારે એક માણસ જ હજી અહીંયા ડાલા મથા આવજની જેવું કામ કરે છે. અમારા જોવા મિસ્ત્રી જો આ બાથરૂમ બનાવ્યું છે મસ્તીનું. જો આ સંડાસ કોપડો મસ્તીનું બનાવી દીધું છે. સરસ મજાનું જો આ રસોડું બતાવું કહે છે. જો 45 ડિગ્રીમાં બનાવેલું છે ભાઈ. જો આવું તમને કોઈ ન બનાવી દે, આવું ખાલી અમે જ તમને બનાવી દઈએ. કોન્ટેક કરો અમને. આવું તમારે સરસ મજાનું ઘર બનાવવું હોય તો કોન્ટેક કરો અમને, બરોબર ને દિલીપભાઈ? તમને કેવું લાગ્યું અમારું કામ? બહુ મસ્ત ને. જો બધા તારીફ કરે અમારે, એટલે અમને કામ દેવું તમારે. સારું કરી દઈએ તમને. બધેને દિવાળી છે, ખાલી એક અમારે દિલીપભાઈને જ નથી. એ જાતા નથી કે નહીં, લડી તો છેલ્લે મૂકી લડી લેવાનું છે અમારે. એ તો મૂકા દિવાળી કાલે છે, પણ અહીંયા હજી મથે છે અમારે દિલીપભાઈ. ધન્યવાદ કહેવાય અમને, કેટલી મહેનત કરે છે. આ અમારે કરવી પડે ભાઈ, શું કરવાનું? મહેનત કર્યા વગર તો કાંઈ આવવાનું નથી. હારે મહેનત કરશું તો થોડાક પૈસા આવે છે તો થોડીક મોજ કરી લેવું જીવનમાં, બાકી કાંઈ હારે આવવાનું નથી. બરોબર ને દિલીપ? હા, સૂત્રધાર અમારા દિલીપભાઈનો.